જ્યારે મનમાં કંઈક કરી છૂટવાની તમન્ના હોય ત્યારે સંજોગો પણ નમી જાય છે। આ છે ગોઢાવદરના નીતાબેન ગજેરા, જેમણે માત્ર 10 ધોરણના અભ્યાસ છતાં સાબુના વ્યવસાય દ્વારા સ્વાવલંબનનો નવો ઇતિહાસ લખ્યો છે। જે આંગણે ક્યારે માત્ર ઘરકામ થતું, ત્યાં આજે 12 પ્રકારના કુદરતી સાબુની સુગંધ મહેકે છે। એલોવેરાથી લઈને કેસુડા સુધીના હર્બલ સાબુની માંગ આજે આખા ગુજરાતમાં છે। દર મહિને 5000 સાબુનું વેચાણ અને 70,000ની કમાણી આ આંકડા નથી, પણ એક ગૃહિણીની અથાક મહેનતનું પરિણામ છે। નીતાબેન ચિરાગભાઈ ગજેરા, ગામ ગોઢાવદર, તાલુકો લીલિયા, જિલ્લો અમરેલી। હું 10 ધોરણ ભણેલી છું અને હું સાબુનું કરું છું। લીમડાનો, એલોવેરાનો, કેસુડાનો, મોગરાનો, કપૂરનો અને લેમનનો, બેબી સોપ એવા 12 ટાઈપના સાબુ બનાવું છું। બધાની પ્રાઇસ 25 રૂપિયા છે। સુરત, અમદાવાદ, રાજકોટ, ભાવનગર એવા ઘણા પ્રકારના ગામડામાં, જિલ્લામાં જાય છે મારો સાબુ। કુરિયર મારફતે છેક શહેરો સુધી પોતાનું ઉત્પાદન પહોંચાડતા નીતાબેન આજે અનેક મહિલાઓ માટે રોલ મોડેલ બન્યા છે। સાબિત કરી દીધું છે કે નારી શક્તિ ધારે તો શૂન્યમાંથી પણ સર્જન કરી શકે છે। ગૃહિણીથી ઉદ્યોગ સાહસિક સુધીની આ સફર આત્મનિર્ભર નારી શક્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ છે। આવી જ પ્રેરણાદાયક સ્ટોરીઝ માટે જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।